ના સરથાણાથી ઝડપાયું નકલી નોટનું કારખાનું। યોગી ચોકના એપલ સ્ક્વેરમાં છપાતી હતી નકલી નોટ। એસઓજીએ દરોડા પાડીને 100ના દરની નોટો ઝડપી પાડી છે। 1.5 લાખની કિંમતની નોટો જપ્ત કરાઈ। રાહુલ, ભાવેશ અને પવન નામના આરોપીની ધરપકડ કરવામાં આવી છે। કોમ્પ્યુટર, સ્કેનર, લેપટોપ, પ્રિન્ટર કબજે કરવામાં આવ્યા। સુરત શહેર એસઓજી પોલીસે નકલી ચલણી નોટનું કારખાનું ઝડપી પાડ્યું છે। સીધા દ્રશ્ય જોઈ શકાય છે। યોગી ચોક ખાતે આવેલ એપલ સ્ક્વેરના છે, જ્યાં ઓનલાઈન કાપડના ધંધાની આડમાં નકલી ચલણી નોટ છાપવાનો ગોરખ ધંધો ચાલી રહ્યો હતો। એસઓજી પોલીસે દરોડા પાડીને 100ના દરની 1.5 લાખથી કિંમતની નકલી ચલણી નોટો સાથે દુકાનમાંથી રાહુલ, ભાવેશ, પવન અને આજે વહેલી સવારે સાગર રાઠોડ નામના આ 4 જેટલા આરોપીઓની ધરપકડ કરી છે। સાથે જ કોમ્પ્યુટર, સ્કેનર, લેપટોપ, મોબાઈલ અને પ્રિન્ટર સહિત 2 લાખનો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો છે। એસઓજી પોલીસમાંથી મળતી જાણકારી મુજબ આ ચારેય આરોપીઓ જે છે નકલી ચલણી નોટો માટે કાગળનો ઉપયોગ કરતા હતા અને ઓનલાઈન મંગાવતા હતા। આશંકા એ છે કે ટોળકીના તાર બિહાર સુધી ફેલાયા હોઈ શકે છે। શનિવારે નકલી નોટની ડિલિવરી આપવા જાય તે પહેલાં જ એસઓજીએ ત્રણેયને દુકાનમાંથી પકડી પાડ્યા હતા અને 100ના દરની નોટ નકલી જે બનાવવામાં છાપવામાં કોઈને શંકા પણ ન જાય અને તેના આસાનીથી બજારમાં ચલાવી શકાય તેવા હેતુથી 100ના દરની નકલી નોટોની પ્રિન્ટ કાઢતા હતા। ત્યારે નકલી નોટો બનાવવા માટે પણ અલગ અલગ સ્પેશિયલ કાર્ટિકનો ઉપયોગ કરતા હતા। હાલ તો સમગ્ર મામલે જે છે એસઓજી પોલીસે ગત રોજ જે રીતના 3 આરોપીને ધરપકડ કરી હતી, આજે વહેલી સવારે વધુ એક આરોપીની જે છે ધરપકડ કરી છે। હાલ તો પોલીસે જે છે આ સમગ્ર મુદ્દામાલ જપ્ત કર્યો છે અને મુદ્દામાલ જપ્ત કરવાની સાથે પોલીસે જે છે આ ચારેય આરોપીઓની જે છે પૂછપરછ હાથ ધરી છે। ત્યારે પોલીસે દિશામાં પણ તપાસ કરી રહી છે કે આરોપીઓ છેલ્લા કેટલાક સમયથી જે છે આ નકલી ચલણી નોટ બનાવવાનું કારખાનું ચલાવતા હતા। બિહાર સહિત અન્ય કોઈ રાજ્ય સાથે પણ આ લોકો સંકળાયેલા છે કે નહીં અને કઈ રીતના બજારમાં કે કયા દલાલ મારફતે કે કોના મારફતે આ બધી ચલણી નોટનો વ્યાપાર જે છે કરતા હતા। હાલ પોલીસે આરોપીઓની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે। કેમેરામેન વિજય બિસાની સાથે પ્રશાંત ડિવરે, જી મીડિયા, સુરત। આગળ વાત કરીએ